क्लोजिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યા બાદ ભારતીય માર્કેટ્સમાં એઝ એન્ટિસિપેટેડ થોડી વેચવાલી પણ હવે એક્સપાયરીના મૂડ બનતા જોવા મળી રહ્યા છે। ગુરુવાર છે, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે, બધા પર નજર કરીશું। હું યશ આપની સાથે। પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। માર્કેટમાં નવા રેકોર્ડ ઊંચાઈ બાદ મામૂલી નફા વસૂલી। નિફ્ટીમાં નફા વસૂલી બાદ નાની રેન્જમાં 24,300 ઉપર કારોબાર। બેંક નિફ્ટી 150 અંક નબળાઈ સાથે 53,000 નીચે। આઈટી ફાર્મા પીએસયુ બેંકથી વેચવાલી। ડાઉ ફ્યુચર્સમાં 60 અંકની તેજી। યુરોપિયન માર્કેટ્સ અડધાથી 0.5% મજબૂતી પર। આજે બંધ છે અમેરિકાના બજાર। લાઈફ હાઈ પર મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ। ક્યુમિન્સ મેપમાં ઇન્ડિયા રાયટ્સમાં 3 થી 6% સુધીની તેજી। આઈટી ઇન્ડેક્સ સતત 6 દિવસની તેજી સાથે 4 મહિનાની ઊંચાઈ પર। એચસીએલ ટેક નિફ્ટીનો ટોપ ગેઇનર। ઇન્ફોસિસ કોફોર્જ પરસિસ્ટન્ટ સિસ્ટમમાં સારી ખરીદદારી। ફાર્મા ઇન્ડેક્સ સતત 5 દિવસની રેલીમાં। સૌપ્રથમ વખત 20,000ને પાર। લોરસ લેબ્સ, લ્યુપિન વાયદા બજારના ટોપ ગેઇનર। એલેમ્બિક ફાર્મામાં પણ 3%ની તેજી। આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટનું સેટઅપ। અત્યારે તમે જુઓ છો તે પ્રમાણે દિવસના ઉચ્ચતમ સ્તરોથી થોડું પ્રેશર 24,300ની નીચે નિફ્ટી તમને જોવા મળી રહ્યો છે। ઉપલા સ્તરોથી મામૂલી નફા વસૂલી તમને અહીંયા ખાસ જોવા મળી રહી છે। પણ પર્ટિક્યુલર વાત એ છે કે આજે ફરી એકવાર તમે નવા રેકોર્ડ બનાવી દીધા। તો આવી સ્થિતિમાં આવો સીધા જ ડેઇલી ચાર્ટ્સ પર પહેલા બતાવી દઈએ તમને નિફ્ટીનું સેટઅપ। તમે જુઓ છો તે પ્રમાણે રેકોર્ડ બન્યા છે 24,401। પણ ત્યાંથી જેમ આપણે સવારે વાત કરી હતી વેચવાલી, એક્ઝેક્ટ વાત કરી હતી આપણે કે 24,400 નફા વસૂલીનું ઝોન છે, પ્રોફિટ બુક કરી લેવા જોઈએ। અને એક્ઝેક્ટ તમારા હાઈ શું બની રહ્યા છે આજે 24,401। ન્યૂનતમ સ્તરો અત્યારે ડેઝ લો બનાવી રહ્યા છીએ આપણે। એક વખત ઘટાડે બાઇંગની વાત કરી હતી। તમારા 10 દિવસની ઈએમએ ગેપ બહુ મોટો છે। એક્ઝેક્ટ 24,000 પર તમારા માટે સપોર્ટ આવી રહ્યા છે 10 દિવસની ઈએમએના હિસાબથી। તમે કેટલા દિવસથી 10 ઈએમએને ઉપર છો? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મો દિવસ। 8 દિવસથી તમે 10 ઈએમએને ઉપર છો। આજે 2 દિવસથી તમે જોઈ રહ્યા છો અહીંયા અને અહીંયા। એક વખત આપણે આને ઇન્ડિકેટ કરીએ પ્રોપરલી। તમે 2 દિવસથી જોઈ રહ્યા છો ડોજી સ્ટાર ફોર્મેશન કંઈક તો બની રહ્યા છે। ઉપલા સ્તરો પર ટોપ બનાવવાની કોશિશ। આજે પણ રેકોર્ડ હાઈ સાથે ખુલ્યા, પણ ઉપલા સ્તરોથી સતત ઘટાડો તો આવી જ રહ્યો છે। તમે સતત 8 દિવસથી ઉપર ચાલી રહ્યા છો। 10 દિવસની ઈએમએને ઉપર રોજ નવા રેકોર્ડ તમને બનતા જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં 24,000 એક તો પ્રાઇમરી સપોર્ટ છે કે જેના ઉપર તમારે ખાસ નજર રાખવી જોઈએ। ઉપરના સ્તરો પર 24,400થી પ્રોફિટ બુકિંગ આવ્યું જ છે, ક્લિયર કટ આપણને જોવા મળી રહ્યું છે। 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ શું થયું આજે। તો 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે દિવસની શરૂઆત થઈ અહીંયા। આ પહેલી કેન્ડલ તમારી બની, પછી તમે રેકોર્ડ હાઈ બનતા જોયા। એક વખત 24,400 આવ્યું અને ત્યારબાદ તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે। પણ સતત નાની રેન્જમાં ઓલમોસ્ટ 23,350ની આસપાસ જ કારોબાર તમને બનતા જોવા મળ્યા। અત્યારે 23,300 તમે તોડ્યું, જે લેવલ લગભગ આ જે સુપર ટ્રેન્ડ છે તે થાય છે। આગળ હવે ફર્ધર સપોર્ટ ક્યાં આવી રહ્યા છે? તમારી આજે 20 દિવસની ઈએમએ 50 દિવસની ઈએમએ બને છે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર તે 290ની છે। આ 23,290 તૂટવા પર તમને તાજી વેચવાલી આવતી જોવા મળે છે। 200 સુધી જવાના પણ ચાન્સ બને। એક્સપાયરીનો દિવસ છે, ઓલરેડી 300 એક વખત તોડ્યું છે। લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે વધારે માર્કેટમાં કંઈ ઘટાડો ન આવે, કેમ કે ઉપલા સ્તરોથી થોડા દબાણના સંકેત છેલ્લે નફા વસૂલી બનતી જોવા મળી રહી છે। અને તમને ખ્યાલ છે કે એક્સપાયરીના દિવસે કંઈ પણ થઈ શકે। ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ સમજી લઈએ, આમ તો અપડેટેડ વસ્તુ ઘણી અલગ હશે, પણ તેમ છતાં પણ આજે 23,400 પર
બમ્પર કોલ રાઇટિંગ થતા તમને જોવા મળ્યા. અને ત્યારબાદ 350માં બહુ જ મોટું એડિશન તમને આજે જોવા મળેલું છે. સો આ છે તમારા માટે થઈને 23,350. એક તરફ રેન્જ બની ગઈ હતી 23,300ની. અત્યારે તમે જોયું 23,300 તોડ્યું એક વખત, 350 પણ ઇનફેક્ટ એક વખત ગયા હતા આપણે ઉપર. એટલે બંને તરફના કારોબાર તમને જોવા મળે છે. પણ હવે છેલ્લા અડધા કલાક માટે એવું લાગી રહ્યું છે કે આ લેવલને તોડીએ તો પછી 250 એક વખત ચાન્સ બને તમારા માટે થઈને. પણ હા, અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે 4 કરોડ પ્લસના કોલ રાઇટર્સ ઊભા છે. તે છે 350નું લેવલ. એટલા માટે તમને ઉપલા સ્તરો પર એક થોડું ટોપ બનાવવાની કોશિશ અહીંયા ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તો એટલીસ્ટ થોડી મંદી હવે લાગી રહી છે છેલ્લા આ 15-20 મિનિટની અંદર. ચેન્જ ફટાફટ વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમને જોવા મળશે ફટાફટ આ જ છે કોલ તમને અહીંયાથી એડ થતા જોવા મળ્યા હતા. સિગ્નિફિકન્સ આજે ઓલમોસ્ટ 4 કરોડ આસપાસનું એડિશન છે 350ની અંદર. આવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સની વાત કરી લઈએ. બીકોઝ નિફ્ટીની એક્સપાયરી છે, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કોઈ બહુ પોઈન્ટ છે નહીં, કેમ કે હવે આજે એક્સપાયરી થઈ જાય પછી આવતીકાલની નવી એક્સપાયરી પર નજર. આ છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જુઓ છો અગેઇન અહીંયા પણ આજે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. આજના નવા રેકોર્ડ હાઈ તમારા માટે બન્યા છે તે છે 53,357. આપણે આ જે લેવલ છે તેના ઉપર વાત કરી હતી, 357નું લેવલ બને છે, રાઈટ. 53,500 આપણે વાત કરી હતી, એને ઉપર જવાના ચાન્સ નથી. લગભગ તેની પહેલાં 150 પોઈન્ટ પહેલાં રોકાઈ ગયા આજે, વધારે મૂવ આવી નહીં. 10 દિવસની ઈએમએના હિસાબથી ટેકનિકલી જુઓ તો જે સપોર્ટ લઈને આપણે આગળ વધ્યા હતા એટલે ચાન્સ તો તેજીના જ હતા. થયું પણ એવું, શરૂઆતમાં તેજી આવી પણ પછી નફા વસૂલી જોવા મળી. હવે 53,000 આજે તોડ્યું છે. નીચેની તરફ તમારા ડેઝ લો તમે જુઓ તો એ લો બને છે 52,815ના. એક વખત સ્ક્રીન પર લઈ આવીએ આપણે 52,815. આ તમારો આજનો ડેઝ લો બને છે. હવે આવી સ્થિતિમાં જે તમારી રેન્જ બની ત્યાં નીચેના સ્તરો પર એ 52,800 બહુ મહત્વનો સપોર્ટ છે. એ એક વખત ન તૂટે એ વધારે સારું છે. બીકોઝ તમારો 10 દિવસની ઈએમએનો સપોર્ટ તો છેક 344 પર છે. એટલે 52,500 અને 344 બે તમારા સપોર્ટ થઈ ગયા. ઉપરના સ્તરો પર 800 પર તમે અટકી રહ્યા છો વારે વારે, તો આ એક પરિસ્થિતિ પણ ખાસ ધ્યાન પર રાખવી જરૂરી છે, સમજવી જરૂરી છે. તો ઉપલા સ્તરો પર તમે થોડી નફા વસૂલી જે જુઓ છો તે આ કારણે આવી રહી છે. નજર રાખીએ 15 મિનિટના ચાર્ટ ફટાફટ સમજાવી દઈએ. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને સમજવા મળશે જે રીતે અહીંયા દિવસની શરૂઆત થઈ વેચવાલી સાથે જ થઈ. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી નર્વસ છે. જુઓ પહેલી કેન્ડલ જ તમારી અહીંયા બની, જે લેવલ બન્યા હતા એ જ રેકોર્ડ હાઈ તમારા બની ગયા અને ત્યારબાદ સતત વેચવાલી આપણે એકદમ ડાઉનવર્ડ્સ મૂવ તમને અહીંયા આવતી જોવા મળેલી છે. એક વખત બહુ મોટા ઘટાડા બાદ કન્ઝિક્યુટિવલી થોડો અપમૂવ તમને જરૂર જોવા મળ્યો છે. તમે જુઓ છો થોડા સ્ટેપ્સ સાથે આપણે તેજી જોઈ. છેલ્લે તમને 2 થી 2.5ની વચ્ચે સારી અપમૂવ આવતી જોવા મળી અને પછી ફરી એકવાર અત્યારે તમે જુઓ છો 53,100 ને નજીક આવી પહોંચ્યા છો. એટલે આ જ લેવલની આસપાસ કારોબાર અત્યારે તમને જોવા મળી રહ્યો છે. સારી તેજી ન્યૂનતમ સ્તરોથી આવી છે બેંક નિફ્ટીમાં, પણ નિફ્ટી પર્ટિક્યુલરલી નર્વસ છે. તો આ સ્થિતિને ખાસ તમારે સમજવાની રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ સમજી લઈએ બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે. 53,000 પર ફાઇટ હતી આજે. 53,000 તોડ્યું, બીજા 200 પોઈન્ટ નીચે ગયા, ત્યારબાદ સરસ રિકવરી. જુઓ તમે 53,000 પર બહુ જ સરસ ફાઇટ ચાલી રહી છે. અહીંયા કોલ પુટ બંને જે છે તે બરાબર ઊભા છે. અત્યારે પણ તમે જુઓ 53,100 ને ઉપર. એટલે હવે આજે કોલ રાઇટર્સ છે તે આજે આવ્યા હતા તે ફસાશે આજના દિવસે. બાકી બહુ જ સરસ ફાઇટ છે. છેક નીચે 800 સુધી ગયા બાદ સપોર્ટ આવ્યા અને ફરી એકવાર ઉપર હર્ડલ શું બની રહ્યા છે 53,100, 200 આ બધા મેજર હર્ડલ બની રહ્યા છે. 53,500 ઇનફેક્ટ ત્યાંથી આગળ જવાના ચાન્સ થોડા લિમિટેડ છે અને આપણે આજના હાઈ બનતા જોયા હતા તે 300 ને ઉપરના થોડા બનતા જોયેલા હતા. ચેન્જ ફટાફટ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમને જોવા મળશે આજે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવ્યા હતા. આજે 53,000ની સ્થિતિ જે બનતી જોવા મળી રહી છે. કોલ રાઇટર્સ વધારે આવ્યા હતા એક સમયે, પણ ત્યારબાદ તમને જોવા મળે છે ઉપલા સ્તરોથી જે નફા વસૂલી આવી છે તે બાદ સપોર્ટ પણ સારા આવ્યા. એટલે અહીંયા પુટનો જે સપોર્ટ આવ્યો હતો તેના કારણે તેને ભારતીય માર્કેટ્સ ફરી એકવાર તેજી તરફ આગળ વધતા જોવા મળ્યા. કોલ રાઇટર્સ પણ છે રેન્જમાં થોડો ફસાઈ ગયો છે. હવે બેંક નિફ્ટી બહાર નીકળવા માટે એક બહુ મોટા ઝટકાની જરૂર પડશે, ચાહે તે તેજીનો હોય કે ચાહે તે મંદીનો હોય. તો આ સ્થિતિ બની રહી છે બેંક નિફ્ટીની. તો વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. રેન્જ જે છે તે ક્લિયર કટ બનતી જોવા મળી રહી છે અને ઉપલા સ્તરોથી થોડી નફા વસૂલી પણ છે, જે આટલા દિવસોની પેટર્ન પણ રહી છે. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ સાથે આપણે આ ચર્ચા યથાવત રાખીએ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તમે થોડા એવા દબાણના સંકેતો ઉપલા સ્તરોથી બની જ રહ્યા છે. નવા ડેઝ લો બનાવી દીધા. નિફ્ટીએ 281 આસપાસ 24,281 આસપાસના સંકેત તમને બનતા અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખો. આજના હાઈ 401ના બન્યા હતા, ખાસ ધ્યાન પર રાખીએ બિકોઝ એક્ઝેક્ટ ત્યાંથી સેલિંગ આવ્યું છે અને 281ના ડેઝ લો હજુ પણ ઘટાડો આવવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે. આપણે ફોકસમાં રાખીશું. પણ આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. આપણી સાથે લક્ष्मीश्री इन्वेस्टमेंटना अंशुल जैन जुड़ा रहा है. अंशुल जी, बहुत बहुत स्वागत है आपका. सबसे पहले तो गुड आफ्टरनून. और पिछले हफ्ते से जो हमने बात की थी उसके बाद फिर से एक बार काफ़ी अच्छी तेज़ी हमने देखी. रिकॉर्ड पर रिकॉर्ड बन रहे हैं. आदत सी हो गई है भारतीय मार्केट्स को. लेकिन डेली हमने एक अच्छी चीज़ ये भी देखी है कि रिकॉर्ड बनने के बाद थोड़ी सी मुनाफा वसूली भी देखने मिलती है. अब एफआईआईज़ को भी मजबूरन जो भी प्राइस में उनको चीज़ें मिल रही हैं वो खरीदनी पड़ रही हैं. तो उनकी तरफ से भी इन्फ्लो जो बोल सकते हैं हम कि कांस्टेंट है. इंडियन जो इंस्टीट्यूशनल इन्वेस्टर्स हैं वो भी अब खरीद रहे हैं. कभी कभी थोड़ा सा बेच भी लेते हैं, जैसे कल हमने देखा. सो ओवरऑल सेंटिमेंट बढ़िया है, लेकिन साथ ही साथ थोड़ा थोड़ा प्रॉफिट बुकिंग भी जो ज़रूरी है वो हो भी रहा है भारतीय मार्केट्स में. कैसे देख रहे हैं सर सेटअप? नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को. देखिए, निफ्टी रोज नए हाई बना रही है. पिछले 10 दिन में देखें तो लगभग हर ही दिन नए ऑल टाइम हाई बने हैं. लेकिन पिछले 5 दिन में देखें तो मोमेंटम लॉस होता जा रहा है. कैंडल की साइज छोटी होती जा रही है. लो डिग्री टाइम फ्रेम पे देखें तो एक वेजिंग अप काइंड ऑफ मूव है. तो यहाँ से अब मैं बहुत अनकंफर्टेबल हूँ किसी तरह के लॉन्ग पोजीशंस लेने के लिए. हालांकि मिड कैप स्मॉल कैप और ब्रॉडर स्पेस में तेजी है, तो वहाँ पे हम अपने क्लाइंट्स को मिड कैप स्मॉल कैप डिलीवरी बेस्ड स्टॉक रिकमेंड कर रहे हैं. बट इंडेक्स में अब थोड़ी सी दिक्कत समझ में आ रही है. और आज वैसे भी निफ्टी बैंक निफ्टी में डाइवर्जेंस देखने के लिए मिल रहा है, तो ये भी एक अपने आप में नेगेटिव है. निफ्टी में आज के लिए ये सेलिंग काफ़ी तेज़ी से हावी होने लगी है. आज का लो और प्रीवियस डे हाई हमने दोनों तोड़ दिया है, तो ये थोड़ा सा अपने आप में नेगेटिव है. और डेली चार्ट पे जिस हिसाब से लॉस ऑफ मोमेंटम था, ये नीचे की तरफ मोमेंटम पकड़ सकता है बहुत तेज़ी से. अगर किसी केस में भी ये 24,250 के नीचे सस्टेन कर लेता है, 24,250 निकला तो फिर मार्केट में मैं थोड़ा सा बेरिश हो जाऊंगा. बेरिश शॉर्ट करने के लिए नहीं, एटलीस्ट प्रॉफिट बुकिंग करके एक बार बाहर हो जाऊंगा कि जो भी फॉल आनी है प्रॉफिट बुकिंग में वो आ जाए. उसके बाद वापस से पार्टिसिपेशन स्टार्ट करूंगा. तो मुझे फिलहाल आज के लिए लग रहा है, अब तक मैं कहते आ रहा था कि टॉप प्रीएम्प्ट मत कीजिए, बट आज जिस हिसाब से क्लोजिंग हो रही है ऐसा लग रहा है कि टॉप बन गया है. थोड़ा सा अब यहाँ से करेक्शन 23,900 तक कम से कम आना चाहिए, विच इज़ 400 पॉइंट्स फ्रॉम करंट ऑर्ड लेवल्स. लेकिन ये तब जब 24,250 के नीचे हम सस्टेन करना स्टार्ट कर देंगे. बेरिश होने की सबसे बड़ी वजह यह है कि इंडेक्स पे नेट पोजीशन देखें, नेट इंडेक्स फ्यूचर्स लॉन्ग देखें. अगर एफआईआई का 3,78,795 कॉन्ट्रैक्ट है, विच इज़ एक्सट्रीम हाई. 2017 में आखिरी बार इतनी लॉन्ग पोजीशन देखी गई थी. और नेट बेसिस पे देखें फ्यूचर प्लस ऑप्शन मिला के तो 5 लाख पे हम एक्सट्रीम ओवरबॉट मान लेते हैं, जहाँ पे बहुत ज़्यादा मतलब जिसको हम कहते हैं अति हो गई वो मान लेते हैं. और कल की ईओडी पे 5,45,512 यानी जिसको हम एक्सट्रीम मानते हैं उससे भी 10% ऊपर जाके एफआईआई की लॉन्ग्स है. तो यहाँ से ऊपर जाने जगह बिल्कुल नहीं बची है. तो अभी 250 टूटता है तो बड़ी करेक्शन आने की उम्मीद रहेगी. ओके, तो व्यू यहाँ पर ऐसे ही बनता हुआ देखने मिल रहा है. सर, मिड कैप स्मॉल कैप की कैसे सिचुएशन देख रहे हैं पहले वो बता दीजिए, क्योंकि यहाँ पर भी काफ़ी अच्छी तेज़ी हमने देख ली सर. पिछली बार बात हुई थी उसके बाद देखिए, मिड कैप स्मॉल कैप में तेजी है. मिड कैप सेलेक्ट निफ्टी जो फ्यूचर एंड ऑप्शन में ट्रेड होती है वो 12,400 के ऊपर अगर सस्टेन कर लेती है 1 से 2 दिन, 12,750 और 13,000 ये 2 टारगेट उसमें आराम से खुल जाएंगे. ब्रॉडर स्पेस में पहले से करेक्शन हो गया है. 23,400 से इंडेक्स 24,400 आया है. लेकिन ब्रॉडर स्पेस पे जो 96% स्टॉक्स थे जो अपने 20 डे मूविंग एवरेज के ऊपर थे वो गिर के 66 तक नीचे आए थे. पिछले 4-5 दिन की रैली में वो थोड़ा सा सुधर के 76 आए हैं. तो ब्रॉडर स्पेस पहले से कूल ऑफ हो गया था और ये कैचअप कर रहा है. इंडेक्स मेन इंडेक्स जो है वो वीक हो रहे हैं. तो अगर आपको रहना है तो उन स्टॉक्स में रहिए जो अल्फा जनरेट करके दे रहे हैं, जिनमें फ्रेश ब्रेकआउट्स मोमेंटम ब्रेकआउट्स आ रहे हैं. सिर्फ वहाँ पे मिड कैप स्मॉल कैप प्ले कर सकते हैं. बाकी स्टॉक्स में थोड़ा सा कैश पे आ जाएंगे तो ज़्यादा बेटर है. 50-55% अपने पोर्टफोलियो को कैश में अगर कर लेंगे तो आपको डिप में थोड़ा सा खरीदने का अच्छा मौका मिल जाएगा. डिप में खरीदने का मौका, ओके, तो इसके ऊपर फोकस रहेगा. सर, आपके रिकमेंडेशंस पहले तो जान लेते हैं हम. देखिए, एक स्टॉक है, दोनों अभी मिड कैप स्मॉल कैप में तेजी आ रही है तो उसी में मैं बाई रिकमेंड कर रहा हूँ.
पहला स्टॉक है डोडला डेयरी। डोडला डेयरी में अगर देखें तो 104 दिन का बेस ब्रेकआउट है इस स्टॉक में। वॉल्यूम पैटर्न देखें तो एकदम एक्सट्रीमली लो वॉल्यूम्स थे और राइट साइड में आके जब कॉन्ट्रैक्शन स्टार्ट हुआ, यही अगर आप चार्ट दिखा सकें जैसे आप दिखाते हैं तो बहुत अच्छे से दर्शकों को समझ में आ जाएगा। डोडला डेयरी में अगर देखें तो ये बेस बनना चालू हुआ था 29 जनवरी 2024 से। उसमें पूरा कप हैंडल पैटर्न बना था, लोएस्ट वॉल्यूम्स पे पूरा पैटर्न बना है और राइट साइड में आके जब टाइट हुआ है तो बड़े वॉल्यूम्स के साथ आज के सेशन में ब्रेकआउट आया है। इस स्टॉक को 1110 रुपए में बाई कर सकते हैं। 1110 रुपए निकलता है तो स्टॉक में बड़ी अपमूव बनती हुई दिखेगी। 1250 1300 तक स्टॉक जाता हुआ दिखेगा। तो पहली रिकमेंडेशन हमारी है डोडला डेयरी की। इसमें ब्रेकआउट आया है, बेहतरीन वॉल्यूम्स के साथ ब्रेकआउट है, ब्रेकआउट सस्टेन होगा। 1110 रुपए में बाई करना है। ऊपर में स्टॉक 1250 रुपए आते हुए दिख सकता है। सर स्टॉप लॉस क्या रहेगा यहाँ पे? देखिए स्टॉप लॉस यहाँ पे ब्रेकआउट जो आया है उसका इमीडिएट स्विंग लो 980 रुपए था, तो 980 रुपए आपका क्लोजिंग बेसिस का स्टॉप लॉस रहेगा, उसी को लगा के चलना चाहिए। ઠીક હે ડોડલા ડેરી ફોકસ છે અહીંયા 1250 1300ના ટાર્ગેટ સાથે 980ના સ્ટોપ લોસ સાથે જગ્યા બનતી જોવા મળી રહી છે। અંશુલ તરફથી આજના દિવસે સલાહ તમને ડોડલા ડેરી પર फोकस રાખીશું। ओके सर, आगे बढ़ते हैं। हमारे लिस्ट में सर सबसे पहला स्टॉक जो है वो है लुपिन। फार्मा स्टॉक्स फाइनली चलने लगे, रिकॉर्ड बना दिया इंडेक्स ने और कोटक इंस्टीट्यूशनल लिक्विडिटीज़ की ओर से एक रिपोर्ट आया है, डबल अपग्रेड के साथ ऐड का रेटिंग दे दिया। जो एमके का आईपीओ आया है उसके बाद फार्मा स्टॉक्स में आग लग गई। आज 1805 रुपये के टारगेट्स दिए हैं कोटक ने। बोल रहे हैं कि प्रोडक्ट लाइनअप अच्छा है, होलसेल अच्छा है। 5% की तेज़ी स्टॉक में आज हमने देख ली। लुपिन सर देखिए ये जी लुपिन को अगर आप देखेंगे डेली चार्ट पे तो 99 डेज का एक बेस बना था जिससे आज ब्रेकआउट आया है और ये जो ब्रेकआउट आया है ये ऑलमोस्ट 6.6 मिलियन शेयर्स पे आया है, विच इज़ ऑलमोस्ट अगर मैं देखूं तो वॉल्यूम के लिहाज से देखूं तो मल्टी फोल्ड वॉल्यूम का ग्रोथ है इस स्टॉक में आज के ब्रेकआउट में। तो मैं काफ़ी बुलिश हूँ स्टॉक में। ऊपर में समवेयर अराउंड 1900 रुपये तक का टारगेट दिख रहा है कि ऊपर में 1900 रुपये तक जा सकता है। इस स्टॉक को बिल्कुल करंट मार्केट प्राइस से बाई करके चल सकते हैं। अगर थोड़ा सा मोमेंटम प्लेयर है तो करंट मार्केट पे बाई कर सकते हैं। अगर थोड़ी सी रिस्क कम करना चाहते हैं या अगर इतना रिस्क नहीं ले सकते कि मोमेंटम प्ले करना है तो 1720 रुपये तक अगर किसी भी केस में ये रिट्रेस कर जाता है तो बाइंग कर लेना चाहिए, क्योंकि 99 डेज का बेस ब्रेकआउट है तो प्रोबेबली 20-25 डेज रैली करेगा। 1900 रुपये तक का टारगेट ये स्टॉक निकाल सकता है। ओके तो व्यू यहाँ पर रहेगा लुपिन पर। ऐसे ही एक स्टॉक सर फोकस में आ रहा है वॉकहार्ट। वॉकहार्ट भी आज काफ़ी ज़्यादा एक्शन में है और कॉन्स्टेंटली 12 दिन से 52 वीक हाई आज तो बना रही है और कॉन्स्टेंटली 12 दिन से ग्रीन जोन में है। एक महीने में शेयर ऑलमोस्ट 80% बढ़ गया और 2 ब्लॉकबस्टर एंटीबायोटिक्स हाल ही में उन्होंने जो है वो लॉन्च की है। वो इन्वेस्टिगेशन प्रोसेस में है और बहुत जल्द ये 2 एंटीबायोटिक का दवाइयाँ लॉन्च हो जाएंगी और उसके बाद आय बहुत ज़्यादा बढ़ेगी ऐसे अनुमान है। इसलिए स्टॉक 80% बढ़ गया सर एक महीने में। देखिए वॉकहार्ट फार्मा में अगर आप देखेंगे तो इसमें बहुत बड़ा बेस ब्रेकआउट आया था। 37 महीने का बेस ब्रेकआउट था। ये ब्रेकआउट लास्ट वीक में आया था। एग्जैक्ट डेट मैं आपको बता देता हूँ, 25 जून को स्टॉक में ब्रेकआउट आया था और ऑलमोस्ट 37 महीने का बेस ब्रेकआउट था। वहाँ से स्टॉक ने अच्छा मूव दिया। तो इनिशियली अगर देखें तो इनिशियल मूव कंप्लीट हो चुका है। स्टॉक फिलहाल 20 डे मूविंग एवरेज से ऑलमोस्ट 20-22% दूर है तो एक्सटेंडेड की कैटेगरी में आएगा। आज ऊपरी स्तर से थोड़ी सी प्रॉफिट बुकिंग भी हुई है तो यहाँ से थोड़ा सा स्टॉक करेक्ट कर सकता है। कहीं भी 880 870 की जोन में अगर पुल बैक आता है ऑन लोअर वॉल्यूम्स तो ये स्टॉक फिर से फ्रेश बाइंग की कैटेगरी में आ जाएगा। इसका जो ब्रेकआउट आया है उसका टारगेट 1400 रुपए के आसपास है तो यहाँ से अपसाइड अभी भी 500 रुपए की है, लेकिन डेली चार्ट पे 8-9 दिन की नॉन स्टॉप रैली ले चुका है तो एक्सटेंडेड है। बाय ऑन डिप्स करना चाहिए इसमें। बाय ऑन डिप्स की रणनीति फोकस રાખીશું। વોકહાર્ટ થોડું ઘટાડે ખરીદો, હવે બહુ ચાલી ગયો છે ઓલરેડી સ્ટોક, તો આના ઉપર આપણે ખાસ फोकस રાખીશું। सर ये डिफेंस की थीम का क्या करें अब? आप देखिए
कैसे तेज़ी हो रही है यहाँ पर। मझगांव डॉक आप देखिए ऑलमोस्ट 20%, कोचिन शिपयार्ड 10% पे लॉक है, गार्डन रिच शिप बिल्डर्स, मतलब समझ नहीं आ रहा है कहाँ अटकने का नाम लेंगे। और क्लियर कट इसे वैल्यू जनरेशन का या तो वैल्यू डिस्कवरी का फेज़ कहा जाए, क्योंकि हर बार नए लाइफ हाई बनना, मार्केट कैप का बढ़ना, कॉन्स्टेंटली पैसा ज़्यादा आते जाना, ये बताता है कि लोगों को ये कितना ज़्यादा पसंद है कि कोई भी भाव आप फेंको उस दाम पे लोग खरीदने को तैयार हैं। देखिए जितने डिफेंस काउंटर्स हैं यहाँ पे काफ़ी अच्छी तेजी डेवलप हुई है और आज के सेशन में मैं स्टॉक तो अपर सर्किट में है, बाकी स्टॉक्स में भी काफ़ी तेजी डेवलप हो रही है। हमने अपने क्लाइंट को इमीडिएट अभी BDL रिकमेंड किया था, वहाँ पे हमको अच्छी तेजी दिख रही है। एक अपनेल पैटर्न का ब्रेकआउट है। मैं स्टॉक देखिए अब एक्सटेंडेड हो चुका है। अब मैं चेज करने की सलाह बिल्कुल नहीं दूंगा, क्योंकि यहाँ से आपके स्टॉप लॉस कम से कम 30-35% नीचे आएगा, क्योंकि वर्टिकली स्टॉक चला है। तो यहाँ पे फ्रेश बाइंग की सलाह तो मैं नहीं दे रहा हूँ। BDL में जरूर 28 दिन का कपनाइल पैटर्न आज के सेशन में ब्रेकआउट आ रहा है, तो इमीडिएट स्विंग लो जो है 1590 है, 10 रुपए का बफर दे दीजिए। 1580 का स्टॉप लॉस लगा के BDL जरूर लॉन्ग कर सकते हैं। ये स्टॉक अगले 15 दिन में या बजट आने तक आपको बहुत आराम से 1900 रुपए तक का टारगेट दे सकता है, तो BDL को आपको ध्यान में रखना चाहिए। ओके, भारत डायनेमिक्स फोकस में रहेगा। 1900 आराम से यहाँ पर एक्शन बन सकता है, तो इसके ऊपर फोकस रखेंगे। इसके अलावा सर दूसरे स्टॉक्स के ऊपर भी नज़र है, वो है हुडको। हुडको भी मुझे याद है हमने पहले भी बात की थी इसके ऊपर। हुडको फिर से एक बार आज फोकस में है। स्टॉक काफ़ी ज़्यादा चल गया और टेक्निकली आप देखने जाएं तो फिर से एक बार नया ब्रेकआउट देखने मिला है। 8% आज चल गया हुडको। देखिए यशी, हुडको में स्टैंडर्ड डिस्क्लेमर से स्टार्ट करूंगा। फ्राइडे को हमने अपने क्लाइंट्स को रिकमेंड किया था 286.5 रुपीज़ में, स्टॉप लॉस था 275 रुपये और टारगेट हमने इनिशियल दिया था 312 रुपये 30 पैसा, जिसका टारगेट अचीव हो गया है। लेकिन स्टॉक ने अभी अपना फुल पोटेंशियल ब्रेकआउट के बाद जो फुल पोटेंशियल बनना चाहिए था वो अभी कंप्लीट नहीं किया है। इसमें नेक्स्ट राउंड ऑफ 1-2 दिन की इनसाइड बार या टाइट बार कंसोलिडेशन काइंड ऑफ चीज़ें मिल जाती हैं, तो मैं इसमें फ्रेश बाय रिकमेंड करूंगा। उसकी वजह ये है कि 22 दिन का कपनाइल पैटर्न से कल के सेशन में ब्रेकआउट आया था, आज के सेशन में फॉलो थ्रू मूव है, तो अग्रेसिव प्लेयर है, करंट मार्केट पे बाई कर सकते हैं। स्टॉप लॉस थोड़ा सा नीचे 300 रुपए का आएगा, या मैं वेट करूंगा 1-2 दिन 3 दिन की टाइट क्लोजेस या नैरो बार बन जाए, तो मेरा जो स्टॉप लॉस अभी 10% का आ रहा है वो घट के 3-4% का हो जाएगा, तो फिर मैं अपने क्लाइंट्स को बाई रिकमेंड करूंगा, क्योंकि मुझे स्टॉक 390 रुपए तक आराम से जाता हुआ दिख रहा है और हाई लाइकली है कि बजट तक ये अपना 390 का टारगेट कंप्लीट कर लेगा। ओके, तो व्यू આ રીતે ખાસ આપણને બધો જોવા મળી રહ્યો છે। બજેટ સુધીમાં હુડકોમાં બહુ સરસ એક્શન, તાજી તેજી કરવાની સલાહ તમને અહીંયાથી બનતી જોવા મળી રહી છે। અંશુલ તરફથી ફોકસ રાખીશું। આગે बढ़ते हैं। ખાસ જે પ્રકારે જોઈ રહ્યા છે સ્થિતિ બનતી જોવા મળી રહી છે, તમને આ બધા પર નજર રાખીશું। એક બહુ મહત્વપૂર્ણ સમાચાર તમને સૌથી પહેલાં તો બતાવી દઈએ દર્શક મિત્રો। મોંઘવારીના ભથ્થામાં વધારાના સમાચાર સામે આવી રહ્યા છે। તમારા સ્ક્રીન પર તુરંત જ સમાચારો આવતા જોવા મળશે। એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યું છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। DA એટલે કે મોંઘવારી ભથ્થું, ડિયરનેસ અલાઉન્સ 4%નો મોટો વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારના જે મોંઘવારી ભથ્થાના સમાચારો પહેલાં જ સામે આવી ચૂક્યા હતા, હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું તુરંત જ પાસ કરી દેવામાં આવ્યું છે। જાન્યુઆરીથી આ 4%નો વધારો જાહેર કરાયો છે, એટલે કે જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધીનું અરિયર્સ તેને અલગ અલગ ટુકડામાં જે કર્મચારીઓ છે તેમને આપવામાં આવશે। એક સાથે આ ભથ્થું આપવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટતાની થોડી રાહ જોઈએ, પરંતુ હંમેશા પરંપરા એવી રહી છે કે જેટલા પણ મહિનાનું અરિયર્સ હોય તેને અમુક હપ્તામાં સરકાર જે છે તે ચૂકવતી હોય છે। તો જાન્યુઆરી 2024થી 4%નો વધારો જાહેર થઈ ચૂક્યો છે। કુલ 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને લાભ મળવા જઈ રહ્યો છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ પેન્શન અને જે કોઈ પણ અત્યારે ફિલહાલ કર્મચારીઓ જે સેવામાં છે તેમને સૌ કોઈને આનો લાભ મળશે। મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારે 4% વધાર્યું છે। ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું DA જેને કહેવામાં આવે છે, જાન્યુઆરી 2024થી લાગુ થશે અને બધું મળીને લગભગ 9 લાખથી પણ વધુ લોકો છે રાજ્યના કે જેમને સીધી રીતે આ જે વધારો કરવામાં આવ્યો તેનો લાભ મળવા જઈ રહ્યો છે।
તો આપને મહત્વપૂર્ણ સમાચાર અમે જણાવી રહ્યા છીએ અત્યારે ફિલહાલ 6 મહિનાની તફાવતની રકમ જે અમે કહી રહ્યા હતા તમને 3 હપ્તામાં બે મહિનાના હિસાબથી ચૂકવવામાં આવશે. પરંપરા હંમેશા એ જ રીતે રહી છે. બે મહિનાના અરિયર્સ તમને જે છે તે ખાતામાં આવતા જોવા મળશે. તો આપ નિહાળી રહ્યા હતા આ મહત્વપૂર્ણ સમાચાર. राज्य सरकारना कर्मचारियों માટે खुशी खबर सामने આવી રહી છે. अंशुल, हम बात कर रहे थे जो गुजरात राज्य के जो सरकारी कर्मचारी हैं उनके लिए डियरनेस अलाउंस बढ़ गया 4% से बढ़ा है और ये ब्रेकिंग न्यूज़ की हम बात कर रहे थे. सबके पास ये जो एक्स्ट्रा इनकम है वो बढ़ती जा रही है, हमारे इकोनॉमी की एक स्ट्रेंथ बनती जा रही है और सबकी जो आय हैं वो आप देखें तो एक तरीके से बढ़ रही है. इसी वजह से शायद शेयर मार्केट भी इतने एक बाद एक आप देखें तेज़ी पर तेज़ी. पहले केंद्र सरकार ने जो है वो महंगाई भत्ता बढ़ा दिया और अब देख रहे हैं हम गुजरात और बाकी काफ़ी ज़्यादा जो स्टेट्स हैं वो भी फॉलो कर रहे हैं इस चीज़ को. तो एक स्टेपल इनकम जिसे बोला जाता है वो बढ़ता जा रहा है और कंजम्पशन की थीम काफ़ी अच्छे से किक इन हो रही है. एक बार अगर आप समझा पाएँ ये कंजम्पशन की थीम को, कंजम्पशन के स्टॉप्स काफ़ी ज़्यादा देख रहे हैं, बारिश भी अच्छे से जा रही है, तो इसको थोड़ा सा हमें समझना चाहिए. अंशुल, देखिए कभी भी इकोनॉमी में पैसा आता है तो वो सीधा सीधा पहले कंज्यूमर गुड्स और एफएमसीजी इन्हीं काउंटर्स में आना स्टार्ट होता है. और आप देखिए कुछ न हद तक ये सारी चीज़ें एक्सपेक्टेड थी, इसलिए ऑटो स्टॉक्स पहले इतने चल चुके हैं तो इमीडिएट इसका कोई इम्पैक्ट आएगा ऐसा लगता नहीं. सेंटिमेंटल इम्पैक्ट जो था मार्केट उसको पॉजिटिवली ले रहा है और मैं इसको इकोनॉमिक प्रोस्पेक्टिव से ज़्यादा पॉलिटिकल डिसीजन मानता हूँ, क्योंकि जितने सरकारी कर्मचारी थे कुछ हद तक तो उनमें गुस्सा था, क्योंकि पहले सरकारी कल्चर था और ये गवर्नमेंट आने के बाद से सबको एक्सटेंडेड आवर्स में काम करना पड़ रहा है. तो वो नाराजगी जो थी मेरे ख्याल से उसको दूर करने के लिए ये पर्क दिया गया है. इसका इकोनॉमी पे या इस चीज़ पे ऐसा कोई डायरेक्ट या बहुत लंबा इम्पैक्ट नहीं आएगा. हालांकि जो आपने कहा एकदम वैलिड पॉइंट है कि मार्केट में अगर पैसे का फ्लो आता है तो बट नेचुरल है कि मार्केट बढ़ेगा. और मैं अब इस चीज़ को यही दूसरी तरीके से देख रहा हूँ. मेरा आइडिया है, अब सही होगा या गलत 2 महीने 3 महीने बाद पता चलेगा, लेकिन ये जो पैसा फ्लो होगा लोगों की जेबों में ये मेरे हिसाब से खर्चे से ज़्यादा ये म्यूचुअल फंड की SIPs लोग बढ़ाने की कोशिश करेंगे, क्योंकि जिस हिसाब से फाइनेंशियल अवेयरनेस बढ़ी है लोगों ने अपने खर्चे काटना खर्चे कम करना स्टार्ट किया है. और SIP में बहुत ज़्यादा पैसा जितना डाल सकते हैं 1000, 2000, 5000 रुपये बढ़ा के ही उसकी SIP करते हैं. और जनरली इंक्रीमेंट्स होते हैं या इस टाइप का पैसा आता है तो आदमी इन्वेस्टमेंट की तरफ ज़्यादा इंक्लाइंड है. और ये मैं इसलिए कह पा रहा हूँ कि मैं जिस ऑर्गेनाइजेशन में काम करता हूँ लगभग हमारा 300 लोगों का स्टाफ है. हमारी जब भी इंक्रीमेंट्स होती हैं तो हम ये बाद में डिसाइड करते हैं खर्चा कहाँ करना है या क्या नई चीज़ लेना है. पहले हर आदमी का ये डिसीजन होता था कि मेरी SIP बढ़ा दो, जितनी चल रही है इसमें 2-3 हज़ार रुपये तो बढ़ा ही दो. तो वो एक मेंटालिटी लोगों में आ रही है कि अगर इनकम आ रही है तो वो डिस्पोज ऑफ होने की जगह वो SIPs में ज़्यादा जा रही है. और उसी की वजह से आप देखिए मार्केट इतना टंगा हुआ है कि एक्सट्रीम ओवरबॉट होने के बाद भी मोमेंटम में कहीं लॉस नहीं हो रहा है. हालांकि डेली चार्ट पे थोड़ा सा दिख रहा है बट उतना कोई मोमेंटम लॉस नहीं है जितना FII अगर 2000 करोड़ 2500 करोड़ का माल बेचती थी तो निफ्टी में 150-200 पॉइंट की फॉल आ जाती थी. अब देखिए 10-20 हज़ार करोड़ का माल बेच देते हैं तो इंडेक्स फ्लैट क्लोज होता है. तो आई गेस मेरा ये मानना है कि ये पैसा बहुत कंजम्पशन या खर्चे में नहीं जाएगा. ये पैसा 99% श्योर कि ये स्टॉक मार्केट की तरफ आएगा और अगर आता है तो स्टॉक मार्केट में जो बूम बना हुआ है ये कंटिन्यू रहेगा. बिल्कुल, बहुत बढ़िया तरीके से आपने समझाया. और अंशुल, मैं भी यही सवाल इसीलिए पूछ रहा था क्योंकि हमारे जो म्यूचुअल फंड इंडस्ट्री है उसकी जो स्ट्रेंथ है वो यही फंड फ्लो जो आ रहा है वो है. और शायद हमारे मिडिल क्लास की एक ये सबसे बड़ी उपलब्धि रही है कि हर बार इनके पास सेविंग्स कहीं से भी निकल जाती है. खर्चा कम कैसे करना वो इनको ज़रूर आता है. तो ये हमने ज़रूर अच्छी बात की. अच्छा, एक मार्केट रैपअप ले लेते फटाफट. ભારતીય માર્કેટ્સનું ક્લોઝ તમને ફટાફટ બતાવી દઈએ. 304 ને આસપાસ એક્સપાયરી થઈ રહી છે નિફ્ટીની. 24,304 મામૂલી મજબૂતી, એકદમ ફ્લેટ ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. 24,400ના હાઈ બનાવ્યા બાદ 24,300ની એક્સપાયરી તમને જોવા મળે છે. સેટલ થઈ જવા દઈએ પણ લગભગ 300 આસપાસ જ થશે, કદાચ 5-10 પોઈન્ટ નીચે 300 નીચે મે બી થઈ શકે કેમ કે છેલ્લે શાર્પ સેલિંગ આવ્યું હતું. બેંક નિફ્ટી
ફાઇનલી આજે લાલ નિશાનમાં આવ્યો છે 53,084 પર એકદમ ફ્લેટ 4 પોઈન્ટનો ઘટાડો તમને અહીંયા જોવા મળશે. મિડ કેપ જોઈ લો 0.5% આસપાસની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે, 0.5%થી વધુની. ઇનફેક્ટ 56,647 પર આજના લો બન્યા હતા 56,300, ત્યાંથી સરસ રિકવરી આવી. તમે સ્મોલ કેપ જોઈ લો, અહીંયા 18,684ના ડેઝ લો બન્યા બાદ શાર્પ રિકવરી આવતી જોવા મળી રહી છે. 18,827ના હાઈ બન્યા હતા, પણ મેઇન વાત એ છે કે ડેઝ લોથી બહુ સરસ રિકવરી આવી છે. તમે જોઈ લો સેક્ટર સ્પેસિફિક તમને જોવા મળશે, પર્ટિક્યુલરલી બહુ જ સરસ ખરીદદારી આજે જોવા મળી. ફાર્મા, પછી હેલ્થકેર, આઈટી, સીપીએસઈ અને ઓટો, આ બધા મળીને લગભગ 1 થી 1.5% સુધીની રેન્જમાં મજબૂત થયા છે. વેચવાલીમાં મીડિયા હતું, ફાઇનલી પ્રોફિટ બુકિંગ થયું, આટલા દિવસોથી જબરદસ્ત ચાલી રહ્યા હતા. ફિન નિફ્ટી, એફએમસીજી બધામાં થોડી થોડી વેચવાલી તમને જોવા મળી, પણ સેક્ટર સ્પેસિફિક બાકી બધી જગ્યાએ તમને સરસ ખરીદદારી જોવા મળી છે. સીપીએસઈ, ઓટો, પીએસઈ, પછી તમે જુઓ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડી ખરીદદારી તમને જોવા મળી, તો આ બધાને ખાસ ધ્યાન પર રાખીએ. હવે નિફ્ટીના ટોપ ગેઇનર્સ તમને ફટાફટ પહેલાં તો જણાવી દઈએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ સૌથી વધારે સારી મજબૂતી આવતી જોવા મળી હતી તે તમે જોશો. પર્ટિક્યુલરલી આજે સ્ટોક સ્પેસિફિક તમને એચડીએફસી બેંકમાં થોડી નફા વસૂલી જરૂર જોવા મળી હતી, પણ સામે તમે જુઓ તો પર્ટિક્યુલરલી ટાટા મોટર્સ 0.3% ચાલી ગયો. પછી તમે HCL ટેક જુઓ 2.5%થી વધુની મજબૂતી. ICICI બેંક છે, બહુ સરસ દિવસની શરૂઆતથી અંત સુધી સરસ ચાલ્યો છે. સન ફાર્મા સ્ટોક્સમાંથી ફાઇનલી અહીંયા રિવાઇવલ આવ્યું. TCS આઈટી સ્ટોક, ઇન્ફોસિસ બધા જ સરસ ચાલ્યા છે. ઇન્ફોસિસ, TCS બધા સરસ ચાલ્યા. ઇનફેક્ટ કોટક બેંક પણ સરસ ચાલ્યો. વેચવાલી ક્યાંથી? HDFC બેંક મેં હમણાં જ વાત કરી, 2-2.5% આસપાસની વેચવાલી તમને જોવા મળે છે. બજાજ ફાઇનાન્સ 2%ની વેચવાલી છે. અદાણી એન્ટરપ્રાઇઝ, આ બધા જ સ્ટોક્સમાં વેચવાલી તમને જોવા મળી રહી છે. પણ ફાઇનલી સારું બાઇંગ તમને જે છે તે હેવી વેઇટ સ્टॉक्सમાં આવતું જોવા મળી રહ્યું છે. अंशुल, सबसे पहले तो रैप अप कर लेते हैं भारतीय मार्केट्स की जो क्लोज हुई है उसको कैसे देख रहे हैं सर आप? सबसे पहले तो क्लोज को फ्लैटिश क्लोजिंग रही है, कल का दिन कैसा रहेगा? देखिए यशी, अगर आप निफ्टी का डेली चार्ट देखें तो बड़ी बड़ी कैंडल्स के साथ इसने मूव दिया था. 24 जून से जब ये मूव स्टार्ट हुआ था बड़ी बड़ी कैंडल्स थी, लेकिन लास्ट 2 दिन की कैंडल देखें, कल की कैंडल डोजी काइंड ऑफ कैंडल थी और आज की कैंडल नेगेटिव क्लोजिंग आई है, रेडिश कैंडल है. तो इसलिए यहाँ पे मोमेंटम लूज होता हुआ दिख रहा है. हम अगर आज का लो जो आज लो बना है इसके नीचे अगर कल सस्टेन करना स्टार्ट करते हैं तो मार्केट में करेक्शन क्रीप इन होगा. 23,900 इनिशियल टारगेट रहेगा मेरा. मैं यही कहूँगा, मार्केट को प्रीएम्प्ट मत कीजिए, लो टूटने का वेट कीजिए, उसके नीचे थोड़ा सा सस्टेन करने दीजिए, उसके बाद लीजिए. क्योंकि मैं कई लोगों को देख रहा हूँ मीडिया पे भी, आसपास क्लाइंट्स को भी, सब ब्रोकर्स को भी 23,400 से लोग टॉप ही प्रिडिक्ट कर रहे हैं, शॉर्ट करते हैं, 70-80 पॉइंट ऊपर स्टॉप लॉस कटाते हैं, 100 पॉइंट ऊपर जाने के बाद फिर टॉप प्रिडिक्ट करते हैं, 70-80 पॉइंट का स्टॉप लॉस देते हैं. तो ये सिलसिला चल रहा है. तो मैं वापस से कहूँगा टॉप प्रिडिक्ट मत कीजिए. आज का लो काफ़ी इंपॉर्टेंट है, इसके नीचे अगर सस्टेन करते हैं तब फिर शॉर्ट्स इनिशिएट कीजिए. 23,900 तक आता हुआ मार्केट दिखेगा और ये बेयर मार्केट नहीं हो जाएगा, ये बुल मार्केट में छोटा सा करेक्शन रहेगा जो 2-3 हफ्ते चल सकता है, बट उसके बाद इवेंचुअली वापस से अपमूव रिज्यूम होगा. तो क्लोजिंग थोड़ी सी वीकर नोट पे हुई है, एटलीस्ट ऑन द निफ्टी. बैंक निफ्टी में भी रेडिश कैंडल है, ओपन हाई के साथ खुला था, मिड ऑफ द रेंज क्लोज हुआ है, लेकिन प्रीवियस मंथ हाई को रिजेक्ट करके क्लोज किया है. तो ये थोड़ी सी नेगेटिव बैंक निफ्टी में भी है. तो आज की क्लोजिंग में थोड़ी सी नेगेटिव मान के चल रहा हूँ. लेकिन अगर मैं ब्रॉडर स्पेस पे आके देखूँ तो वहाँ पे बहुत सारे स्टॉक्स हैं जो 20-20%, 10-10% के सर्किट पे लगे हैं. ब्रॉडर स्पेस में बहुत बाइंग है और सेलेक्ट काउंटर्स जहाँ पे अल्फा जनरेट हो रहा है वहाँ पे अगर आप ट्रेड करेंगे तो अभी भी बहुत अच्छा पैसा बन रहा है. इनफैक्ट सर, जो आपने समझाया वो शायद पिछले हफ्ते भी आपने यही बात की थी कि टॉप और बॉटम दोनों ही मार्केट में कभी भी प्रिडिक्ट करने की कोशिश नहीं करनी चाहिए. हमें एक बार कॉन्फर्मेशन मिल जाए उसके बाद ही वो स्ट्रैटेजी को कैरी फॉरवर्ड करना चाहिए. सर वो भी एक थोड़ा सा रिकैप दीजिए. पिछले हफ्ते शायद 24,100 के आसपास हमने बात की थी. जी बिल्कुल यशी, हमने 24,100 के आसपास ये बात की थी. और देखिए यशी, ये मैं नहीं बोल रहा हूँ, मेरा एक्सपीरियंस बोल रहा है. क्योंकि जो गलतियाँ आज बाकी लोग कर रहे हैं, ये एक दौर में हमने भी ये गलतियाँ की है कि जब निफ्टी 3-4-5% चल जाता था तो हम भी यही बोलते थे कितना चलेगा, शॉर्ट करते हैं, और वो एक तरफा मतलब स्टॉप लॉसेस काटते जाता था. उस समय तो हम भी नए थे तो स्टॉप लॉस भी नहीं लगाते थे, तो कई क्लाइंट्स के अकाउंट भी ब्लो हुए हैं. आज भी आप आसपास देखेंगे तो जो न्यू कमर्स आ रहे हैं वो स्टॉप लॉस नहीं लगाते, पूरा अकाउंट ब्लो कर लेते हैं. तो अपनी गलतियों से सीखे हैं कि टॉप या बॉटम प्रेडिक्ट करने की जगह मार्केट को बताने दीजिए. एटलीस्ट 75 मिनट के चार्ट पे एक लोअर हाई बनने दीजिए. अगर आप डेली का वेट नहीं कर सकते हैं तो 75 मिनट पे एक लोअर हाई बनने दीजिए, जो अभी भी नहीं बना है.
बैंक निफ्टी में बना था ये थर्सडे और फ्राइडे के दिन, लेकिन आज के सेशन में सीधा गैप अप ओपनिंग के साथ उसको नेगेट कर दिया है। तो मैं कहूँगा 75 मिनट पे एटलीस्ट बैंक निफ्टी या निफ्टी में लोअर हाई का वेट कीजिए, कंफर्म लोअर हाई का वेट कीजिए, उसके बाद ही ये मान के चलिए कि मार्केट में किसी तरह का करेक्शन स्टार्ट होगा। नहीं तो ये 1.5-2 दिन की, जनरली बुल मार्केट में 2.5 दिन का करेक्शन आता है इंडेक्स पे, 2 दिन पूरा आता है, तीसरे दिन मॉर्निंग में करेक्शन रहता है, लेटर हाफ में रिवर्स कर देता है। जो बैंक निफ्टी में परसों के सेशन में हुआ था, निफ्टी में अभी ढंग से पुल बैक ही नहीं आया है। तो कॉशियसली रहना चाहिए, लेकिन लॉन्ग ही रहना चाहिए। यहाँ पे जब तक लेवल्स नहीं टूटते हैं, शॉर्ट करने की गलती नहीं करनी चाहिए, नहीं वापस से आपका स्टॉप लॉस ले जाएगा। नहीं, बहुत अच्छे तरीके से समझाया और मैं मतलब मुझे खुशी होती है कि आपके साथ मैं बात कर रहा हूँ। काफ़ी अच्छे से आपने जो पूरी स्थिति है वो अच्छे से एक्सप्लेन भी की है और मुझे आशा है कि जो व्यूअर्स हैं उनको ये जो एक कन्फ्यूजन रहता है टॉप और बॉटम के वक्त हमेशा, क्योंकि जब भी ये ब्लू स्काई जोन हम कहते तो हैं, वो बहुत अच्छा लगता है सुनने में, लेकिन ऐसे माहौल में करना क्या चाहिए ये समझाना थोड़ा सा मुश्किल होता है। तो ऐसे वक्त में आपने बहुत अच्छे से ये सिचुएशन थोड़ी सी समझाई है। अच्छा सर, अब मैं समझना चाहूँगा ये आईटी में क्या हुआ। आईटी फार्मा के साथ चल तो गया, लेकिन टीसीएस और इन्फोसिस काफ़ी वक्त से नहीं चल रहे थे। आपने शायद पिछले हफ्ते या उसके पहले वाले हफ्ते में आईटी पे रिकमेंडेशन भी दी थी और मूव आना शुरू हुआ भी है, पर आईटी फिर भी अब देखें तो सारे लार्जर प्लेयर्स थोड़े से ठंडे थे। जैसे मैंने बात की टीसीएस, इन्फोसिस, एक परसिस्टेंट के न्यूज़ भी हैं, मैं स्क्रीन पर फ्लैश कर देता हूँ। यूएस बेस्ड एक स्टारफिश एसोसिएट्स है, उन्होंने कुछ एक्विजिशन किया है खास परसिस्टेंट ने उस कंपनी को, और एआई बेस्ड इनोवेशन वगैरह जो है वो भी यहाँ पर देखने मिला है। तो परसिस्टेंट के न्यूज़ भी थे, काफ़ी ज़्यादा अच्छा मूव आया है स्टॉक में। इन्फोसिस, टीसीएस दोनों पर्टिकुलर जायंट्स दोनों ही आज साथ ही साथ चले हैं। आईटी स्टॉक्स में क्या हो रहा है सर? देखिए यशी, मेरे जहाँ तक मुझे याद है, हम पूरा जून के स्टार्टिंग से इस चीज़ को डिस्कस कर रहे हैं। मैंने तब भी कहा था कि 17 महीने का बेस बना था, उसका ब्रेकआउट आया था, 3 महीने से करेक्ट कर रहा है और जून में फेड लो बना के और एग्जैक्ट ब्रेकआउट पॉइंट को रीटेस्ट करके चल रहा है। आईटी इंडेक्स अगर जून के महीने में हाईएस्ट पॉइंट पे क्लोज होगी तो मैं सरप्राइज नहीं होऊंगा। ना सिर्फ जून के महीने में ये हाईएस्ट पॉइंट पे क्लोज हुई है, जुलाई में भी बहुत अच्छा फॉलो थ्रू मूव मिला है। तो जुलाई में अगर आईटी इंडेक्स में जुलाई क्लोज होते होते अगर आईटी इंडेक्स में नया ऑल टाइम हाई बन जाता है तो मैं बहुत ज़्यादा सरप्राइज नहीं होऊंगा, बल्कि मैं कहूँगा कि हमारी जो हमने एनालिसिस किया था वो बिल्कुल परफेक्टली बैठी है। क्योंकि बड़े स्ट्रक्चर में छोटा सा 3 महीने का करेक्शन था आईटी इंडेक्स में, और लोग ये कहने लगे थे कि आईटी टॉप हो गया है, ये 10 साल 5 साल के लिए नहीं चलेगा, पूरी ग्रोथ खत्म हो गई है। और आप देखिए एक ही महीने में सारे व्यूज़ और सब चीज़ बदल गई, टेक्निकल चार्ट पे ब्रेकआउट आया है। तो मैं मान के चल रहा हूँ कि जुलाई के महीने में आईटी इंडेक्स ऑल टाइम हाई बना लेगा, नहीं भी बनाता है तो अगस्त में बन ही जाएगा। इन्फोसिस हमारा टॉप पिक था, इन्फोसिस आप देखिए 1450 के लेवल से आज कहाँ आके खड़ा है। हमने इसके अलावा साइंट हमने टॉप पिक दिया था, टीसीएस हमने काफ़ी डिस्कस किया था, बिरला सॉफ्ट। तो आईटी इंडेक्स में यहाँ से नया ऑल टाइम हाई, बल्कि इंडेक्स में मेरे को यहाँ से 8-9% की मूव दिख रही है। तो ये सारे स्टॉक्स यहाँ से 15 से 20% आराम से चल सकते हैं। टीसीएस में जरूर 4-5% की मूव दिख रही है अपसाइड में। उसके बाद मैं रिव्यू करूँगा कि ये टॉपिंग आउट हो रहा है या साइडवेज जाएगा या और कंटिन्यू करेगा। बट इन्फोसिस में मुझे यहाँ से 1740-1750 के टारगेट बहुत आराम से दिख रहे हैं, और एचसीएल टेक में भी 4 से 5% की मूव बहुत आराम से मिलनी चाहिए। बिल्कुल, तो ये फोकस रहेगा आईटी स्टॉक्स पे, हम फोकस रखेंगे। આગળ વધીએ, અમુક સ્ટોક્સ પર્ટિક્યુલરલી બહુ જ સરસ જ્યાં આજે મૂવ જોવા મળી હતી। તમે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર નજર કરો। મઝગાંવ ડોક બહુ જ સરસ 20% ઉપર, હોનાસા કન્ઝ્યુમર એટલે કે મામા અર્થ બહુ જ સરસ ચાલ્યો છે સ્ટોક આજના દિવસે ઇનફેક્ટ। પછી એસ્ટ્રાઝેનેકા તમે નજર કરો, અહીંયા 12% આસપાસની તેજી જોવા મળી। આઇનોક્સ વિન્ડમાં બહુ જ સરસ તેજી, આજે સમાચાર હતા આઇનોક્સ ગ્રુપના, તેને લઈને અહીંયા ખાસ તેજી તમને જોવા મળી હતી। આઇનોક્સના સમાચારો પણ અમે તમને સ્ક્રીન પર બતાવી દઈએ। સાથે સાથે અહીંયા આજના દિવસે સમાચારો પર્ટિક્યુલરલી હતા કે પ્રમોટર આઇનોક્સ વિન્ડ એનર્જી તરફથી 900 કરોડનું કંઈક નવું રોકાણ મળ્યું અને નવા રોકાણને કારણે કંપનીને ડેટ ફ્રી સ્ટેટસ હવે હાંસલ કરવામાં મદદ મળશે। તો 13% સ્ટોક ચાલી ગયો। આગળ બધા પર નજર કરીશું, પણ પહેલાં આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ રહ્યા છે અને અંશુલ પણ આપણી સાથે છે। જગદીશજી, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન। બહુ જ સરસ એક્શન ભારતીય માર્કેટ્સમાં છે, તેજી જબરદસ્ત ચાલી રહી છે,
ખબર નહીં શું કયા પ્રકારની ચા કે કયા ખાસ કિસ ચક્કી કા આટા એમ કહીએ ને આપણે, એ ખાઈને માર્કેટ આવે છે સમજાતું નથી, પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. રોજ તેજી આવે છે, રોજ નવા હાઈ બને છે. કયા પ્રકારના સ્ટેટ ઓફ માઇન્ડ સાથે આવા સમયમાં એક રોકાણકારે ધ્યાન રાખવું જોઈએ? ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન અંશુલજી. માર્કેટમાં તેજીનું કારણ મને એવું લાગે છે કે મોટાભાગના રોકાણો, ખાસ કરીને જે લોકો દો આર સિટિંગ ઇન ધ ફેન્સ, એ લોકોને એવું લાગે છે કે અમે આ માર્કેટમાં કમાવાથી રહી ગયા, અને એટલે હવે સાચી ખોટી કોઈ પણ સલાહ હોય એ સલાહને અનુસરીને એ લોકો હવે પોતે પોતાની રીતે પોતાનો રોકાણ કરવા માટે દોડે છે. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે એસઆઈપીના આંકડા આપણે જોઈએ છે એ જોતાં પણ મને એવું લાગે છે કે લોકો હવે માત્ર એક જ વિકલ્પ શોધી રહ્યા છે કે કોઈ પણ રીતે એસઆઈપી સારા ફંડોમાં કરો અને માત્ર બેસી રહો 2 કે 3 કે 5 વર્ષ, અને ઓટોમેટિક તમને સારું રિટર્ન મળશે. તમે આમ જુઓ તો દેર આર વેરી ફ્યુ સ્ટોક્સ, એટલે કે તમે ગણતરીના જ 50 કે 55 કે 75 સ્ટોક્સ હશે કે જેને લગભગ 70 થી 80% રોકાણ કરો ચેઝ કરે છે. અને બાકીના જે સ્ટોક્સ છે, ખાસ કરીને બીએસસીમાં તો 9000 સ્ટ્રીપ લિસ્ટેડ છે, એનએસસીમાં લગભગ 3-3.5 આંકડો છે. એમાં એક્ટિવ પાર્ટિસિપેશન તો હું માનું નથી 25%થી પણ વધારે હોય, પણ દરેક વ્યક્તિને હવે જે રોકાણ કરે છે એને એવું લાગી રહ્યું છે કે શેર બજાર જેવું વળતર ક્યાંય નહીં મળે, અને એટલે જ બહુ જ ઓછા સ્ટોક્સની અંદર ઘણા બધા રોકાણકારો હવે પાછળ દોડ્યા છે. જ્યારે સપ્લાય શોર્ટમાં હોય અને ડિમાન્ડ વધારે હોય, એ પછી ચારે શેરના ભાવ હોય કે કોમોડિટીના, એ હંમેશા ઉપરની તરફ જ જતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ થઈ ગયા છે અને થોડું લોકોએ કેરફુલ લેવાની બહુ જરૂર છે. આમ તમે પુટ કોલ રેશિયો જુઓ તો તમને એવું કંઈ ખાસ વિશેષ ચિંતાનું કારણ દેખાતું નથી. આજે પણ જો અત્યારે બંધ હોય એ 1.01 છે, 2 દિવસ પહેલા 1.38 1.40ની આસપાસ હતો, થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. આજે જુઓ તો તમે સેન્સેક્સ લગભગ 62 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 15-16 પોઈન્ટ બંધ રહ્યો છે. નિફ્ટી બેંક પણ ખાસ વિશેષ નથી, 14-15 પોઈન્ટ ઉપર છે. નિફ્ટી આઈટી આજે મેદાન મારી ગયું છે, 411-412 પોઈન્ટ એ ઉપર છે, અને સ્મોલ કેપમાં લગભગ ભરખમ તેજી છે 333 પોઈન્ટ. એટલે મને એવું લાગે છે કે તમારે જો આ શેર બજારમાં આ વખતે રોકાણ કરવું હોય તો સ્ટોક સ્પેસિફિક ચાલવું પડશે. વિદેશી રોકાણકારોના આંકડા ગઈકાલે તમે જુઓ 5483 કરોડનો નેટ એ લોકોની ખરીદારી ગઈકાલે કરી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ, સ્ટોક ફ્યુચર્સ બધામાં એ લોકો પ્લસ જ છે, અને એની લોકોની લોંગ કોન્ટ્રાક્ટ પોઝિશન અત્યારે લગભગ 3,48,000 કોન્ટ્રાક્ટ્સની છે, વિચ ઇઝ ઓલમોસ્ટ અબાઉટ 80% પ્લસ. જે ગયા જૂન મહિનામાં માઇનસ હતા 3,33,35,000, અત્યારે 3,48,000 પ્લસ છે. અર્થાત કે જ્યારે પણ વિદેશી રોકાણકારોની પોઝિશન લગભગ 80%-82% ઉપર જાય છે, ત્યારે કોઈને કોઈ કારણસર કોઈને કોઈ દિવસે માર્કેટમાં એક વેચવાળીનું વાવાઝોડું આવે જ છે. ક્યારે આવશે મને ખબર નથી, પણ આવશે નજીકના ભવિષ્યમાં, એ ચોક્કસ છે. બિલકુલ, બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું આ સ્થિતિને, ખાસ જે રીતે ભારતીય માર્કેટ્સ જબરદસ્ત તેજી બતાવી રહ્યા છે. હવે આમાં તમે જુઓ તો સરકારી શેર્સ બહુ જ ચાલે છે, અને સરકારી શેર્સમાં પણ જ્યાં ડિફેન્સનો તડકો હોય તે શેર્સમાં જબરદસ્ત તેજી. ડિફેન્સ શેર્સ સર જે ભાવે તમે મૂકો એ ભાવે ખરીદવા લોકો તૈયાર છે. હવે તમે જુઓ મઝગાંવ ડોક આજે 20% ઉપર, આજે ફરી એકવાર ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, અને છેલ્લા કેટલા મહિનાથી તેજી ચાલે છે એ તો આપણે કંઈ કહેવાની જરૂર જ નથી, દર્શક મિત્રો જાણે છે. કોચિન શિપયાર્ડ 10% ઉપર, તમે જુઓ ગાર્ડન રિચ બિલ્ડર્સ બહુ સરસ, હમણાં અંશુલજી સાથે હું વાત કરતો હતો, બીઈએલ એ પણ બહુ સરસ ચાલ્યો, બીએચઈએલ સરસ ચાલે છે, બધું જ સરસ ચાલી રહ્યું છે. સો ડિફેન્સમાં આટલી સારી તેજીની પાછળ શું માઇન્ડસેટ હોઈ શકે એ આપણે ખાસ સમજવું જોઈએ. માઇન્ડસેટ કોઈ નથી. આઈ મીન વિથ માય ડ્યુ એપોલોજી ટુ ઓલ ધી ઇન્વેસ્ટર્સ જે લોકોએ આમાં રોકાણ કર્યું છે. આ એક માત્ર ક્રેઝ છે કે આ કોચિન શિપયાર્ડને આટલા ઓર્ડર મળ્યા, મઝગાંવ ડોકને આટલા ઓર્ડર મળ્યા, બીઈએલને આટલા ઓર્ડરો મળ્યા, તમે સાથે જુઓ તો એચએએલને આટલા ઓર્ડરો મળ્યા. બધી વાત સાચી, ઓર્ડરો વિશે હું કોઈ શંકા કે કોઈ પ્રશ્નાર્થ નથી કરતો. પ્રશ્નાર્થ માત્ર એટલો જ કરું છું કે ઓર્ડર મળ્યો એનો અર્થ એવો નથી કે ઓર્ડર મળ્યો, ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયો, એના પૈસા કંપનીને મળી ગયા અને કંપનીએ પ્રોફિટ કમાઈ લીધું. આ એક બહુ લાંબી મંજિલ છે. એક ઓર્ડર મળ્યા પછી એને એક્ઝિક્યુશન કરવામાં, કારણ કે કંપનીની કેપેસિટી લિમિટેડ હોય છે, એટલું જલ્દી એક્સપાન્શન કંપની કરી નથી શકતી. કોઈ કંપની પાસે 3, 4 કે 5 વર્ષના ઓર્ડર ભરપૂર પડ્યા હોય, પણ એનું એક્ઝિક્યુશન જો 3 કે 4 વર્ષ પછી થવાનું હોય તો અત્યારથી તમે એને ફેક્ટરિંગ કરીને કહો, કંપનીનો પ્રોફિટ ગણી નાખો, EPS ગણી નાખો, PE ગણી નાખો,
અને કંપનીનું આટલું આવશે, આમ થશે, એવી ગણતરી મૂકો તો મને એવું લાગે છે બહુ ભૂલ ભરેલું છે. હંમેશા હું કહેતો રહ્યો છું, હજી પણ કહેતો રહીશ કે માત્ર ઓર્ડર મળવાથી કોઈ કંપનીની બેલેન્સ શીટ રાતોરાત નથી સુધરી જતી. એ કંપનીનું જ્યારે એક્ઝિક્યુશન થાય તમે એના પરિણામો જુઓ. પરિણામ થયા પછી તમે બીજો કોઈ ડિસિઝન લો તો બરાબર છે, પણ માત્ર કોઈ સમાચારને કોઈ લક્ષી કોઈ પરદેશના ઓર્ડર મળ્યા, બાંગ્લાદેશમાંથી ઓર્ડર મળ્યો કે બાજુના કોઈ બીજા દેશમાંથી ઓર્ડર મળ્યો તો એકદમ જ સડનલી શેરના ભાવ ખાસ કરીને ડિફેન્સના એકદમ ઉપર તરફ જતા રહે છે. એટલે પ્રોફિટેબિલિટી ખરેખર આ કંપનીઓને એમાં કેટલી છે અને કેટલી હદ સુધી એ લોકોને એક્ઝિક્યુટ કરી શકવાના છે એ જાણવું બહુ જ જરૂરી છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. તો પ્રોફિટેબિલિટી પર તો ખાસ नजर આપણે રાખવી જ જોઈએ. आगे बढ़ते हैं अंशुल जी. नेक्स्ट स्टॉक हमारे लिस्ट में था वो बजाज फाइनेंस, बिकॉज बिजनेस अपडेट आए थे और उसके बाद स्टॉक में काफ़ी ज़्यादा बज़ बना और थोड़ा सा पीछे भी रह गया था बिकॉज आरबीआई की तरफ से थोड़े से सैंक्शंस वगैरह आए, उसके अलावा बाकी सारे न्यूज़ हुए तो थोड़ा सा असर था. अब कैसे देख रहे हैं आप बिजनेस अपडेट के बाद? चार्ट्स कैसे किक इन होते हुए यहाँ पर नजर आ रहे हैं बजाज फाइनेंस? सर अनम्यूट करना पड़ेगा जी सर. सॉरी जी. देखिए ये एचडीएफसी बैंक ESG हम लोगों ने काफी समय डिस्कस किया था कि बॉक्स लो पे है, यहाँ से बॉक्स हाई जाएगा. तो देखिए कितना फटाफट आया. सिमिलर स्ट्रक्चर बजाज फाइनेंस में है. 34 महीने हो चुके हैं, एक बड़ा बेस बना रहा है और बेस का अपर एंड जो आता है वो समवेयर अराउंड 7830 के आसपास आता है, 7830 रुपए के आसपास. ये बॉक्स के हाई के आसपास आ रहा है. पहले यहाँ से चलेगा स्टॉक तो 7830 7850 तक आएगा और जैसे 7850 के ऊपर ब्रेकआउट देगा लगभग 34-35 महीने का ब्रेकआउट हो चुका रहेगा. अगर 1-2 महीने में आ जाता है तो अंडर 36 मंथ्स ये ब्रेकआउट हो जाएगा. तो 3 साल की कंसोलिडेशन है. यहाँ से ब्रेकआउट अगर लार्ज कैप स्टॉक देता है तो 50% अपसाइड इसके लिए बिल्कुल ब्लाइंड बाई होती है. आप इतिहास उठा के देख लीजिए, 4000 रुपये में जब बजाज ऑटो में ब्रेकआउट आया था तो ये स्टॉक 9-9.5 रुपये तक चला गया था. मारुति में सिमिलर ब्रेकआउट था, टाटा मोटर्स में सिमिलर ब्रेकआउट था 450 ऑड लेवल्स पे, वहाँ से 1100 का हाई बना है. तो लार्ज कैप स्टॉक में अगर 3 साल का बेस ब्रेकआउट आ रहा है तो ब्रेकआउट के बाद 7850 निकलते से स्टॉक ब्लाइंड बाई होगा. 50% का रिटर्न इसमें कहीं नहीं जा रहा है, बहुत आराम से मिलेगा. फिलहाल के लिए मैं अवॉइड की लिस्ट में डालूंगा. मैं ये कहूँगा 7820 7830 का आप अलर्ट लगा लीजिए कि जैसे वो अलर्ट ट्रिगर हो अपनी वॉच लिस्ट में लाइए और 7850 के ऊपर कंफर्म ब्रेकआउट बन जाता है तो स्टॉक को लॉन्ग कर लीजिए. 40-50% की मूव बहुत आराम से आपको प्ले करने मिलेगी. तो ये वॉच लिस्ट में रखने वाला स्टॉक है. फिलहाल के लिए बहुत अच्छी कोई ट्रेडिंग एक्टिविटी नहीं दिख रही है तो मैं इसको अवॉइड की लिस्ट में डालूंगा. ક્લિયરલી અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બજાજ ફાઇનાન્સ માટે બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ જગદીશજી, સોફાર જે બેંક્સ અને ફાઇનાન્સની કંપનીઓ જેમના બિઝનેસ અપડેટ આવ્યા છે એકંદરે બધા સારા છે, એન્કરેજિંગ છે એમ આપણે માનવું જોઈએ. તો Q1 બિઝનેસ અપડેટની શરૂઆત તો સારી છે. તમને લાગે છે જે પ્રકાર ઇકોનોમિક એક્ટિવિટીઝ બાકી બધું થયું છે Q1 ફાઇનાન્સ સેક્ટર માટે ઓવરઓલ સારું જવું જોઈએ? આ પર્ટિક્યુલર બેન્કિંગ સેક્ટરમાં અને ઇન પર્ટિક્યુલર યસ મારું માનવું છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કરતાં પબ્લિક સેક્ટર બેંક્સ કદાચ આ ફર્સ્ટ ક્વાર્ટરના જે પરિણામ આવશે એમાં એ લોકોનો ઘોડો રેસમાં ચોક્કસ જીતવા તરફ જ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, ઘણી બધી એવી PSU બેંક છે. છેલ્લા તમે 2 કે 3 કે 4 ક્વાર્ટરના પરિણામની જો થોડી ઘણી એનાલિસિસ કરો તો એ લોકોની NIM, NIM અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને સાથે એ લોકોનું કાસા રેશિયો, આ અમુક જે પેરામીટર્સ જો તમે કમ્પેર કરો અને સાથે એના NPA ના આંકડા તમે કમ્પેર કરો ક્વાર્ટર ટુ ક્વાર્ટર અને એક વર્ષનો તમે ડેટા પૂરેપૂરો આ બેંકોમાં લઈ લો તો મને એવું લાગે છે કે પબ્લિક સેક્ટર બેંક્સમાં જે 4 કે 5 કે 6 જેટલી સારી બેંકો છે એ બીજી બાકીની પ્રાઇવેટ સેક્ટર બેંકો કરતાં એ લોકોનું પરફોર્મન્સ ઘણું સારું છે. બીજું કે હવે એક આશા જાગી છે ફેડરલ રિઝર્વ કે ફેડરલ રિઝર્વ વિલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એટલે સપ્ટેમ્બર મહિનામાં કદાચ રેટ કટનો એનાઉન્સ કરે. જે PMI ના આંકડા ત્યાં આવ્યા તે સિવાય જેટલા બી બેરોજગારીના આંકડા આવ્યા, ઘણા બધા આંકડાના એ લોકો આંકલન તમે જો કરો તો એક ત્યાં આશા બંધાઈ છે કે કદાચ આ વખતે એ લોકો રેટ કટ કરશે. 1 કરે કે 2 કરે મને ખબર નથી. અને આપણે જનરલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને જ ફોલો કરતી હોય છે. એટલે જો કદાચ સદભાગે સપ્ટેમ્બર મહિનાની અંદર જો આ રેટ કટ ત્યાં ફેડરલ રિઝર્વ જાહેર કરે, આ વખતે તો અત્યારે 29 કે 30 કે 31 જુલાઈની આસપાસ જ એની મીટિંગ છે એટલે એ વખતે આપણે ચોક્કસ ખબર પડી જશે.
અને હમણાં જે ફેડરલ રિઝર્વના ચેરમેનનું પવેલ સાહેબનું જે ભાષણ તમે જો 2 કે 3 દિવસ પહેલા સાંભળ્યું હોય તો એમનો ટોન પણ પહેલા કરતા જે હોકીશ હતો એ પણ નવીશ આવવા મળ્યો છે. અને એમને કહ્યું કે મારે 2% સુધી ઇન્ફ્લેશન લઈ આવવું છે. ભલે અત્યાર સુધી નથી આવ્યું, બહુ સ્ટીકી થયું છે, પણ મને ખાતરી છે કે ચોક્કસ એ નીચે આવશે. અને જેટલા બી બીજા પરિબળો નક્કી કરવા વાળા છે એ વિચલું સાનુકૂળ છે. અને જ્યારે મને પરિણામ સાનુકૂળ લાગશે ત્યારે હું વ્યાજના દરનો ઘટાડો ચોક્કસ કરીશ. એને વ્યાજના દર વધારવાની તો કોઈ વાત જ નથી કરી. એટલે કે હવે એનો એ લોકોનો અભિગમ બી વ્યાજના દર ઘટાડવાનો જ છે. ક્યારે ઘટશે મને ખબર નથી, પણ એક આશા ચોક્કસ બંધાઈ છે કે વહેલું નહીં તો મોડું, ભલે સપ્ટેમ્બર નહીં તો ડિસેમ્બર, પણ વ્યાજના દરો ચોક્કસ આ વર્ષે ફેડરલ રિઝર્વ ઘટાડશે અને બિલકુલ એનો ફોલો જે શૂટ કરશે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે. બિલકુલ, એટલે એ પરિસ્થિતિમાં અહીંયાથી ખાસ આપણા સૌ કોઈ નજર જરૂરથી હોવી જોઈએ. ફાઇનાન્સ સેક્ટર ઓવરऑल ખાસું એવું બઝિંગ જોવા મળી રહ્યું છે. आइनॉक्स विंड पे फोकस था. अंशुल, आपके पास आते हैं. प्रमोटर जो हैं वो आइनॉक्स विंड एनर्जी की ओर से कुछ नया फंड लेके आए हैं और इस वजह से डेट फ्री स्टेटस हासिल करने की कोशिश में है. 13% अब था स्टॉक, काफ़ी ज़्यादा चला है. ग्रीन एनर्जी के नाम पे भी स्टॉक काफ़ी ज़्यादा चला था, आया है आईपीओ के बाद, तब से लेके अब तक काफ़ी ज़्यादा तेज़ी बता चुका है. और देखिए यश इसमें 91 डेज का एक पूरा वीसीपी पैटर्न बना है और ऑलमोस्ट ब्रेकआउट पॉइंट को जिसने टच किया उसके हल्का सा नीचे क्लोज हुआ है. 162 के ऊपर जैसे ये स्टॉक सस्टेन करना स्टार्ट करेगा, स्टॉक को बिल्कुल बाई करके चलना चाहिए. 199 का पहला टारगेट रहेगा, 230 235 दूसरा स्तर रहेगा. आई वुड सजेस्ट 162 के ऊपर जैसे ये स्टॉक सस्टेन करने लगे इमीडिएटली बाई कर लेना चाहिए. स्टॉप लॉस 154 150 के 154 से 150 की जोन है जहाँ सपोर्ट है, तो 150 के नीचे क्लोजिंग बेसिस पे लगाना चाहिए और 240 तक के लिए प्ले करना चाहिए. 199 के अराउंड 25 या 30% पोजीशन बुक कर सकते हैं, बट मेजर पोजीशन 240 तक के लिए होल्ड करना चाहिए. 240 रुपये आता हुआ दिख रहा है स्टॉक, अगर 162 के ऊपर सस्टेन कर लेता है तो. કાફી ઝ્યાદા એક્શન में है આઇનોક્સ વિન્ડ. જબરદસ્ત આજે તેજી આપણને જોવા મળી. જગદીશ સર, રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે સેલો વર્લ્ડ. આજે બહુ સરસ મૂવ હતી અહીંયા સ્ટોકમાં, કારણ કે 730 કરોડનો ક્યુઆઈપી લોન્ચ કર્યો છે અને ક્યુઆઈપીનો ફ્લોર પ્રાઇસ કંઈક 896 છે, પણ શેર બહુ જ સરસ 52 વીક હાઈ આજે બનાવતો જોવા મળ્યો. ક્યુઆઈપીના ન્યૂઝ ફળ્યા છે સર સ્ટોકને? ગઈકાલે જે ભાવ હતો એના કરતાં ખાસ એવા ડિસ્કાઉન્ટમાં આજે એની આવ્યો હતો ઓએફએસ આજે વેચવા માટે શેર બજારમાં, સોરી એનો ફંડ રેઝિંગ માટે. અને બંને વસ્તુમાં મને એવું લાગે છે કે આ કંપનીમાં જે જાતની અત્યારે ન્યૂઝ છે આપણી પાસે, કારણ કે સેલોવર્સ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર લોન્ચ પર 730 કરોડના ક્યુઆઈપી માટે આ પર્ટિક્યુલર શેર એને બજારમાં ઓફર કર્યો છે. અને આપણે જાણીએ છીએ કે સેલો વર્લ્ડનો જે પ્રમોટરનો સ્ટેક છે એ 75%થી ઉપર છે અને સેબીના નિયમ પ્રમાણે મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ એ લોકોએ 75%થી નીચે લાવવું કમ્પલસરી છે. એ લોકોની આ મજબૂરી છે, એ લોકો સ્વેચ્છાએ નથી લાવ્યા, પણ એ લોકોએ આ લાવવા માટે પોતે મજબૂર છે. એટલે આજે તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ 1025નો લગભગ આજે એને પાડ્યો છે. સેલો વર્લ્ડમાં શરૂઆતમાં ટ્રેડિંગ લગભગ 992 રૂપિયાની આસપાસ હતી પહેલા શરૂઆતના કલાકમાં, અને જેવું ત્યાં કેઆઈપીની જે ટીપ આવી અને સડનલી એક વોલ્યુમમાં પર્ટિક્યુલર કાઉન્ટરમાં થયું અને 10 લાખ શેર સડનલી એક જ શેર હેવ ચેન્જ ધ હેન્ડ્સ અને શાર્પલી એકદમ એક મહિનાના ઓલ ટાઈમ હાઈ પર આ શેર આજે ચાલી ગયો છે. એટલે મને એવું લાગે છે કે એનો ફ્લોર પ્રાઇસ તો 896 રૂપિયા. તમે બિલકુલ સાચી વાત કરી યશ. અને આજે જે ભાવ બંધ રહ્યો છે અને ડિસ્કાઉન્ટેડ હતો ગઈકાલના ભાવથી 12% જેટલો, એટલે 12% ડિસ્કાઉન્ટે કોઈ કંપની આપે અને આજે તમે એનો 52 વીક હાઈ જુઓ 1025 તો એક નવાઈની વાત તો બરાબર છે, પણ કંપની પોતાના ક્ષેત્રમાં માહિર છે. આપણે જાણીએ છીએ કે અત્યારે કંપની જે બિઝનેસની અંદર છે એમાં એ પોતે લીડર છે, એમાં કોઈ સવાલ જ નથી. એ હાઉસહોલ્ડ અને બધી પર્સનલ પ્રોડક્ટ્સ ઘણી બધી બનાવે છે. અને આજે 1025નો પડ્યા પછી થોડું ઘણું કરેક્શન આવ્યું, 990ની આસપાસ બંધ રહ્યો. મને એવું લાગે છે કે ફંડામેન્ટલી આ શેર ખરેખર સારો જ છે, એમાં કોઈ સવાલ નથી. અને કંપનીનો તમે ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ છેલ્લા એકાદ વર્ષમાં તો કંપની કમ્ફર્ટેબલી, કારણ કે રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે ડેટા એટલા અવેલેબલ નથી, પણ 25-26% જેટલું રિટર્ન પણ કંપનીએ આપ્યું છે. એટલે કંપનીએ કન્સિસ્ટન્ટલી ઇવન ક્વાર્ટર ટુ ક્વાર્ટર અને યર ટુ યર પોઝિટિવ રિટર્ન જ આપ્યા છે. બિલકુલ, એટલે આવી સ્થિતિમાં ડેફિનેટલી एक्शन જે છે તે અહીંયા ભરपूर રહેતું જોવા મળી રહ્યું છે. नजर રાખીશું. वक्त हो चला है विदा लेने का, तो अंशुल जी जो भी हमने डिस्कशंस किए आपके स्टैंडर्ड डिस्क्लेमर्स.
देखिए जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं मेरे पर्सनल पोर्टफोलियो में तो कोई भी नहीं है, लेकिन सारे नियर अबाउट ब्रेकआउट स्टॉक्स हैं और हम अपने क्लाइंट्स को, चूँकि ब्रोकिंग हाउस है, हमें अपने क्लाइंट्स को रिकमेंड करना होता है डिलीवरी कॉल्स। ये सारे स्टॉक्स मेरे इंटरेस्ट में कंपनी के पर्सपेक्टिव से हैं क्लाइंट्स को डिलीवरी रिकमेंड करने के लिए। और ख़त्म करूँगा जगदीश जी को धन्यवाद देते हुए और नमस्कार करते हुए। બિલકુલ જગદીશ સર આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જેટલા બી આપણે ડિસ્કસ કર્યા છે એમાંથી કોઈ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટની ભલામણ કે પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો ત્યારે ચોક્કસ તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપ્યો છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો, એન્ડ થેન્ક યુ અંશુજી. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ જોઈન વિથ યુ ઓન થર્સડે. બિલકુલ બહુ બહુ આભાર, ખૂબ ખૂબ આભાર તમારા બંનેનો અમારી સાથે જોડાવા માટે થઈને અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ફરી એકવાર રેકોર્ડ બાદ પ્રોફિટ બુકિંગ તમને અહીંયાથી જોવા મળેલું છે. ખાસ આ સેટઅપ સાથે હવે આવતીકાલના એક્શન પર આપણે નજર રાખીશું. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે